દિલ્હીની ઘટના બાદ વડોદરા એરપોર્ટ પર હાઈ એલર્ટ. વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી સુરક્ષા પ્રોટોકોલનું મૂલ્યાંકન કરાયું. દિલ્હીની ઘટના બાદ વડોદરા એરપોર્ટ પર હાઈ એલર્ટ. વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી હતી. સુરક્ષા પ્રોટોકોલનું પણ મૂલ્યાંકન કરાયું હતું. વાત કરીએ દિલ્હીમાં તાજેતર થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાને ચાલતા તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દેશભરના સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેને લઈ આજે વડોદરા એરપોર્ટ પર પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી હતી. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આજે વડોદરા એરપોર્ટ પર એક સંયુક્ત સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય પોલીસ, ભારતીય વાયુસેના, CISF અને તમામ એરપોર્ટ હિસ્સેદારોની સક્રિય ભાગીદારી સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. વડોદરા એરપોર્ટ પર એક સંયુક્ત સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. ત્યારે આ કવાયત દરમિયાન વડોદરાના પોલીસ કમિશનર, વડોદરાના એરપોર્ટ ડિરેક્ટર અને CISF ના ડેપ્યુટી કમાન્ડરે ભાગ લેતી ટીમોને સંબોધિત કરી હતી અને વડોદરા એરપોર્ટ અને તેના મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા વ્યવસ્થા વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વર્તમાન સુરક્ષા વાતાવરણમાં વડોદરા એરપોર્ટ પર એક સંયુક્ત સુરક્ષા કવાયત હાથ ધરી હતી.